તો કંઈ નહીં, એટલી તો પૂરી કરો. પછી ચોટી બનાવી આપણે. હા, પછી મને પછી આપણે જોઈએ ને કઈ પર તો મને વાગે ના અહીંયા વાળ પર. જ્યાં રબર લઈ આવ, મેં વાળ બાંધી આપું એટલે તને આગળ નહીં આવે. હા, કઈ નહીં પછી પહેરતે. તો તને લગતા લગતા એમ આગળ આવી નહીં જાય. કઈ નહીં. સારું તો કેમ ભાગી, કેમ ભાગી, કેમ ભાગી? હે 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 મેમ આ બ્રશ નથી કરતી રૂહી. જો તો આ રૂહી બ્રશ નથી કરતી. છુપાઈ ગઈ, છુપાઈ ગઈ, છુપાઈ ગઈ છે. જાને બ્રશ કરી આવે એટલે પછી મેમ બી કઈ નહીં કહેશે. જા નાહી ધોઈને આપણા રૂહી મેડમ નાસ્તો કરવા પણ બેસી ગયા છે. અને આજે તો નાસ્તામાં છે ખમણ અને ગરમા ગરમ ઈદડા. તો ફટાફટથી નાસ્તો કરી લઈએ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ અને 79મું વર્ષ છે. તો બધાને હાર્દિક શુભકામના. અને અમે રેડી થઈને જઈ રહ્યા છીએ કામ. રજા આવે છે ને, 3 રજા છે આ વખતે. તો રોઈ નહીં તો કે રોઈ હે ને. ફાઇનલી આવી ગયા છે પલસાણા હાઈવે ઉપર. અને પલસાણા હાઈવે પર દર વખતની જેમ બાયપાસ આપેલું છે એટલે ટ્રાફિક એક સાઈડે ટ્રાફિક હોય છે. જ્યારે ઘરેથી સુરત આવતા હોય ને ત્યારે અમને ટ્રાફિક નડે છે. બાકી આજે તો ઘરે જવાનું છે એટલે આજે ટ્રાફિક નહીં નડશે. અને હવે આવી ગયા છે આપણા વ્યારા તાલુકામાં, એટલે કે તાપી જિલ્લામાં. તાપી જિલ્લામાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. અને અમારે જવાનું છે સીધા બસ ડેપો પર, કેમ કે આજે કોઈક આવી રહ્યું છે. અને આ જોતામાં અમે વ્યારાના બસ સ્ટેશને આવી ગયા છે. તો આજે અમારી સાથે અમે લેવા આવ્યા છીએ, જો ભાભીને લેવા આવ્યા છે. ભાભી ગયા હતા ગામ રહેવા એમના મમ્મીને ત્યાં. તો આજે ભાભી આવતા જ હતા એટલે પછી અમે પણ આજે તો વાયા વ્યારા કરી દીધું. અને જોતામાં આપણા ગામમાં પણ આપણી એન્ટ્રી થઈ ગઈ છે. મસ્ત લીલુંછમ રસ્તો છે અને વાદળ છવાયેલો છે, પણ વરસાદ જો કે હમણાં બંધ છે. આવી ગયા અમે. મમ્મી ને પપ્પા 2 જણ રહેતા હતા. હવે પાછું ઘર ભરાઈ ગયું 2 દિવસની રજામાં. છુપાઈ ગઈ. રૂહુ, મેઘુ આવ્યો, બહાર આવ, જલ્દી આવ. મેઘુ બી વ્લોગ બનાવતો છે ને. હે મેઘુ? રૂહી હાથે બનાવો 2 જણા વ્લોગ. ચાલો ત્યારે ગાર્ડનમાં ફરી આવ્યા. જો ગાઈસ, વાવ કેટલું મસ્ત છે. અને એક જ છોડમાં અલગ અલગ કલર. જો આ પિંક, ઉપર યલો છે ને થોડું ઓરેન્જ. એક જ છોડમાં કેટલા સરસ 3 કલર છે. અને આ છે આપણા ચોમાસાના તનમનિયા. અને આ બાજુ મસ્ત ગાર્ડન છે. અને હા, જો આ ગાઈસ છે ને, આ ભરેલો આખો ગુલાબ છે. જો દેશી ગુલાબ આખો પાંદડીઓથી ભરેલો, કેટલો મસ્ત છે. બધાને બહુ ગમે. જે પણ આવે ને બધાને બહુ જ ગમે છે. બહુ બધા લઈ ગયા છે રોપવા માટે. તો એ પણ મેં જ રોપ્યો હતો. ખાસું મોટું થઈ ગયું છે. અને આ વખતે તો મમ્મીએ લોન કપાવી કાઢી છે. જો કે તે બાજુની થોડી રહી ગઈ છે, પણ આ જો મજૂરને બોલાવીને મસ્ત લોન કાપી નાખી છે, કેમ કે ખાસી ઊંચી થઈ ગઈ હતી અને ચોમાસામાં વધ્યા જ કરે. તો મમ્મીએ પછી કપાઈ દીધી. અને આ છે જરબેરો આપણું. જો વાવ કેટલું મસ્ત છે, રેડ કલરનું. યલોનું બી લાવેલા હતા, યલો કલર, પણ એ મરી ગયું. આ એક જીવી ગયું છે. જોજો વાગી નહીં છે. લાવો, ખોલું મેં. એની સેન્ડલ અંદર જ છે, કાઢી લે. ચાલ બહાર આવીને પહેર. હા ચાલ બહાર આવી જા. નીચે જો પાણી છે નહીં.
થોડું થોડું આવડ્યું છે. મેઘોન તો આવડી ગયો હતો રોકેટ જેવો ફરી આવે. ના લાવેલા હતા અમે તો પછી આજ લઈ આવ્યા. બાકી જ છે પછી તોડ્યા. રોહી મંગોળા છે અહીંયા લઈ આવ પગથિયે. અરે મેં મંગળું છું એ નહીં મારવાનું નહીં. તું તો નવા સેન્ડલ લાવી ને હા તો હે મેં કો દેવા મેં કીધું એ નહીં કાઢવાનું પગ નાખી દેવાનો. ઓય આવવાનું કામ ના બાય કરી દો. બાય બાય મેગુ. તો શું કરો હમણાં પહેરવાની રહેવા દે. મેં કીધું જતો રહ્યો રહેવા દે. અહીંયા મને લઈ બાજુ લે ના મેં તો અંદર જવાનું. ચાલ થઈ ગયો છે ડિનરનો ટાઈમ અને આજે છે જમવામાં તુવરની દાળ સાથે છે પાપડીનું શાક અને આજે તો રોટલાય છે ને રોટલી પણ છે બે છે. અને હું તો છે ને સાચું કહું ને તો બપોરે સૂઈ ગયેલી હતી એટલે હવે ભૂખ લાગી છે તો ઉઠીને જમવા જ બેસી ગઈ. અને આ બાજુ રૂહી મેડમે સરખું ખાધું નહીં પછી કે મમ્મા ભૂખ લાગી એટલે પાછી મેડમ દૂધ જોડે ખાવા બેસી છે બિસ્કિટ. ભૂખ લાગી જમવાના ટાઈમે જમવું નથી નાટક ચાલુ હોય પછી અડધી રાતે મેડમને લાગે ભૂખ. કાલે ફરવા જવાના છે તો આવવાની હા આવવાની છે બાબે આના વાત ખબર નહીં પૂછી મેં નથી મુક્તિ દાદી ધીમેથી ધીમેથી દાદી મૂકી જાય મને મમ્મા भी નથી મુક્તિ દાદી મેં કીધા ના નો 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 નો